કચ્છમાં અદાણી વીજ લાઇનના વિરોધમાં રાજુ કરપડા આવ્યા વાંઢિયા ગામે જનસભા યોજી અને અદાણી વીજ લાઇનનો વિરોધ કર્યો હતો। સાથે પોલીસ તેમજ કલેક્ટર અને ધારાસભ્ય અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। શું કહ્યું રાજુ કરપડાએ? આમ તો છેલ્લા 1.5 મહિનાથી વાંઢિયા ગામ ભચાઉ તાલુકાના આસપાસના ગામડાઓના લોકો એટલે લગભગ 1.5 મહિનાથી ખેડૂતો લડે છે। હાઈ ટેન્શન લાઈન નાખવાથી પૂરું વળતર ન ચૂકવવાથી ખેડૂતો ક્યાંક ને ક્યાંક પીડા ભોગવી રહ્યા છે। જે બજાર કિંમત ચાલે છે એ મુજબ ખેડૂતોનું વળતર ચૂકવવામાં નથી આવતું, પરંતુ જે જંત્રીના ભાવ તમે અને આખી ગુજરાતની જનતા જાણે છે કે જંત્રીના ભાવ તમામ જગ્યાએ ઓન પેપર ખૂબ નીચા છે। આજે જ્યારે ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત આવે છે તો એ જંત્રીના ભાવ મુજબ વળતર ચૂકવવાની વાત આવે છે। આ જ વિસ્તારમાં કચ્છમાં 2017માં જ્યારે રેમ્યા મોહન કલેક્ટર હતા ત્યારે હુકમ થયેલો કે 15 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધીની તમામ જંત્રીઓને એક સરખી ગણી અને પિયત વિસ્તારમાં 1000 રૂપિયા વળતર ચૂકવવું, બિન પિયતમાં 950 પર મીટરે ચૂકવવું। 2017માં હુકમ થયો હતો। ખેડૂતોની માંગણી એ છે કે કમસે કમ એના ડબલ તો કરો। 7 વર્ષથી આ જમીનની કિંમતમાં તો ખૂબ મોટો વધારો થયો છે, પણ જે 17માં હુકમ થયો તેના ડબલ કરી 2000 રૂપિયા કરવામાં આવે અને બાકીનો સરકારનો જે પરિપત્ર છે કે જે જંત્રીનો ભાવ નક્કી થાય એના 200 ગણા પોલમાં ચૂકવવામાં આવે, એટલે 2000ના 200 ગણા નિયમ મુજબ 4000 રૂપિયાનું વળતર પોલમાં ચૂકવવામાં આવે। જે જંત્રીનો ભાવ નક્કી થાય એના 30% વળતર કોરિડોરમાં ચૂકવવામાં આવે। તો ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે 540-50 રૂપિયા થાય છે તો એ 500 રૂપિયા ગણીને કોરિડોરમાં પર મીટર વળતર ચૂકવવામાં આવે। ત્રીજું વળતર જે પાક નુકસાનનું છે એ પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સીધી વાત એ છે કે કંપનીએ વળતર ચૂકવવું નથી, માટે કંપની માત્ર હુકમ કરનાર, ખેડૂત અને કંપની વચ્ચે પ્રશ્ન થાય તો કેસ ચલાવનાર જે કલેક્ટર છે, ક્યાંક ને ક્યાંક કલેક્ટર પણ એકતરફી હુકમ કરતા હોય, કંપનીના આદેશનું પાલન કરતા હોય આવી અમને શંકા છે। ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા નેતાઓનો કોન્ટ્રાક્ટ હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને હેરાન પરેશાન કરી ઊભા પાકમાં જેસીબી મશીન લોડર ચલાવી ખેડૂત માતાઓ બહેનોને ઢસડીને પોલીસ વાનમાં નાખવાનું એક કૃત્ય થઈ રહ્યું છે। આજે વાંઢિયા ગામે અમારી ખેડૂતોની જે માંગણી છે એકદમ વ્યાજબી માંગણી છે। આ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી લડત લડવાની પ્રતિજ્ઞા સાથે હજારોની સંખ્યામાં વાંઢિયા ગામે ખેડૂતો એકત્રિત થયા હતા। અમે પણ અમારી આમ આદમી પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની લડાઈમાં સહભાગી થવા આવ્યા છીએ। સાથે જ પોલીસ પ્રશાસન જે ખેડૂતોને હેરાન કરે છે એને આજે અહીંથી ચેતવણી આપીએ છીએ, એક પણ ખેડૂતને માતા બહેન કે પછી ખેડૂત યુવાન કે વડીલ એક પણ ખેડૂતને જો કોઈ પોલીસ કર્મચારી દંડો બતાવશે તો એને હાઈકોર્ટ સુધી ધસડી જવાનું કામ રાજુ કરપડા અને એની ટીમ કરશે।